નમસ્કાર મિત્રો, કાલે આપણે છેલ્લે તમને આ પેરેગ્રાફ આપ્યો હતો કે આ પેરેગ્રાફને આધારે જે ક્વેશ્ચન 4 છે એ ચારે ચાર ક્વેશ્ચનના તમારે આન્સર આપવાના હતા. કોમેન્ટેટર ડોંગલ્સ અને વિરાટ કોહલી વચ્ચે ચર્ચા થયેલી છે. તમે પેરેગ્રાફ કમ્પ્લીટલી વાંચી લીધો હશે અને એ પેરેગ્રાફના આધારે અહીંયા આપણે જવાબ જોવાના છે. પહેલો ક્વેશ્ચન છે, બિટવીન whom does this conversation take place? એટલે ડઝ થી સવાલ છે એટલે ટેકનું ટેક્સ કરીશું આપણે, બરાબર. હુ છે બીજો સવાલ, હુ વોઝ ધ કી બોલર ફ્રોમ ઇન્ડિયા અગેન્સ્ટ વેસ્ટ ઇન્ડીઝ. જ્યારે પણ સવાલ હુથી હોય ત્યારે કોઈ વ્યક્તિનું નામ ત્યાં આવે, બરાબર. જો બે વ્યક્તિ હોય તો વોઝની જગ્યાએ વર થાય અને જો ફક્ત એક જ વ્યક્તિઓ હોય તો હુની જગ્યાએ ફક્ત વ્યક્તિનું નામ આવે. આ રીતે જવાબ થાય. ત્રીજો છે, વોટ ડીડ વિરાટ સે ટુ કમેન્ટેટર અબાઉટ જસપ્રીત બુમરાહ. હવે જ્યારે પણ સવાલમાં ડીડ હોય એટલે ડીડ કાઢી નાખીએ. ડીડ કાઢીએ એટલે જે તે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાય. એટલે અહીંયા સે છે તો સેનું સેડ કરીશું, બરાબર. અને વોટ એટલે શું થાય, અગેન્સ્ટ વિચ ટીમ એટલે કઈ ટીમના વિરુદ્ધમાં. વિલ ઇન્ડિયા પ્લે ધ નેક્સ્ટ મેચ કે નેક્સ્ટ મેચ ઇન્ડિયા કઈ ટીમના વિરુદ્ધમાં રમશે. જ્યારે પણ સવાલ વિલથી હોય તો વિલનું વિલ જ રહે. આ ચારે ચાર સવાલના જવાબ હું તમને કહું છું, જુઓ. તો પહેલો સવાલ, બિટવીન whom does this conversation take place? તો this conversation does નીકળે એટલે ટેકનું કરીશું ટેક્સ. જો ધીસમાં ટી કેપિટલ, this conversation does કાઢી અને ટેકનું કરીશું ટેક્સ. this conversation takes place between commentator Douglas and Virat Kohli. This conversation takes place between commentator Douglas and Virat Kohli. એટલે સવાલના જવાબ જે તે લખીએ એ આપણે કઈ રીતે લખવાના, તો કે સવાલને ખાસ ધ્યાનમાં રાખવાનો અને એક્ઝેક્ટ આન્સર હોય એ મૂકવાનો. ગ્રામેટિકલી જો ટેક્સમાં તમે એસ ન કર્યું હોય તો આ સવાલનો જવાબના તમને અડધા જ માર્ક મળે, પૂરો માર્ક મળતો નથી. એટલે ગ્રામેટિકલી પણ કરેક્ટ હોવું જોઈએ. બીજું, હુ વોઝ ધ કી બોલર ફ્રોમ ઇન્ડિયા અગેન્સ્ટ વેસ્ટ ઇન્ડીઝ. તો મેં તમને નામ કીધું કે હુની જગ્યાએ ફક્ત વ્યક્તિનું નામ મૂકવાનું. પણ ધ્યાન રાખો મિત્રો, જો એક કરતાં વધારે વ્યક્તિ હોય તો ટુ બીનું રૂપ જે છે એને પ્લુરલ એટલે ઇઝ હોય તો આર કરવું પડે, વોઝ હોય તો વર કરવું પડે. જસપ્રીત બુમરાહ વોઝ ધ કી બોલર ફ્રોમ ઇન્ડિયા અગેન્સ્ટ વેસ્ટ ઇન્ડીઝ. જો અહીંયા ફક્ત હુની જગ્યાએ જસપ્રીત બુમરાહ મૂક્યું છે એટલે ધ્યાન રાખવાનું, હુથી સવાલ પૂછ્યો હોય તો હુને કાઢી અને હુની જગ્યાએ વ્યક્તિનું નામ મૂકવાનું હોય છે. ક્વેશ્ચન થર્ડ, વોટ ડીડ વિરાટ સે ટુ કમેન્ટેટર અબાઉટ જસપ્રીત બુમરાહ. જો મેં તમને કીધું હમણાં, ડીડ નીકળે એટલે જે તે ક્રિયાપદને V2 એટલે ભૂતકાળનું રૂપ બનાવવાનું. વિરાટ સેડ, ડીડ કાઢી નાખ્યું કેમ કે સવાલમાં ડીડ હોય, જવાબ મૂકો ત્યારે ડીડ આવતું નથી. એટલે વિરાટ સેડ ટુ કમેન્ટેટર અબાઉટ જસપ્રીત બુમરાહ ધેટ. શું કહ્યું, તો કે વિરાટે કમેન્ટેટરને જસપ્રીત બુમરાહ વિશે કહ્યું કે, ધેટ એટલે કે. શું કહ્યું, હી કુડન્ટ અંડર એસ્ટિમેટ બુમરાહ's પરફોર્મન્સ. હી કુડન્ટ અંડર એસ્ટિમેટ બુમરાહ's પરફોર્મન્સ. હી વોઝ ધ કી બોલર ફ્રોમ ધેર સાઇડ. હી વોઝ ધ કી બોલર ફ્રોમ ધેર સાઇડ. ક્વેશ્ચન 4, અગેન્સ્ટ વિચ ટીમ will India play the next match? અગેન્સ્ટ એટલે ની વિરુદ્ધ, કે કોની વિરુદ્ધ ઇન્ડિયા નેક્સ્ટ મેચ રમશે. તો ઇન્ડિયા વિલ પ્લે ધ નેક્સ્ટ મેચ અગેન્સ્ટ ઇંગ્લેન્ડ. ઇન્ડિયા વિલ પ્લે ધ નેક્સ્ટ મેચ અગેન્સ્ટ ઇંગ્લેન્ડ. આમાં ખાસ જરૂરી મિત્રો એ હોય કે તમને જે તે આપેલો શબ્દ હોય એ શબ્દનું ટ્રાન્સલેશન ખબર હોવી જોઈએ. જો અગેન્સ્ટનો મતલબ શું એ ખબર ન હોય તો તમે આનો જવાબ પ્રોપર આપી શકો નહીં.
એટલે જેટલા પેરેગ્રાફ કરવામાં આવે વધારેમાં વધારે એટલો તમને ફાયદો થાય. મિત્રો આપણે હજી એક પેરેગ્રાફ જોઈએ. તો ફરીવાર કોઈ પણ પેરેગ્રાફ કરતા પહેલા ક્વેશ્ચન આન્સર માટે તેને સવાલ સમજતા પહેલા પેરેગ્રાફ એક વખત યોગ્ય રીતે વાંચવો જરૂરી છે. જોઈએ. રમન સેઝ આઈ એમ ફીલિંગ બેટર નાઉ સર. રમન સેઝ આઈ એમ ફીલિંગ બેટર નાઉ સર. Doctor says, are you taking the medicines regularly? Raman says, yes sir. How long should I be there at the clinic? Doctor says, I think you should stay here for 4 or 5 days. Raman says, may I start eating some solid food, sir? Doctor says, not now because your digestive systems need some improvements. Raman says, okay, I will continue with liquid and some light food. એટલે પેરેગ્રાફ વાંચતા આપણને એ તો ખ્યાલ આવ્યો કે રમણ એ પેશન્ટ છે, ડૉક્ટર પાસે છે, 4-5 દિવસ ત્યાં રહેવાનું છે, એટલે ત્યાં એડમિટ છે. અને આ પેશન્ટ અને ડૉક્ટર વચ્ચેની વાતચીત છે, આપણને આટલો ખ્યાલ આવ્યો. હવે પ્રોપર સવાલ સમજીએ કે કઈ રીતના સવાલ પૂછવામાં આવ્યા છે. મિત્રો એવું લાગે તો આ પેરેગ્રાફ પણ નોટમાં લખી લો, એટલે તમને ખ્યાલ આવે જ્યારે આપણે ક્વેશ્ચન આન્સર કરતા હોય એ વખતે એના જવાબ કઈ રીતે આવે તેથી. એટલે આ પેરેગ્રાફ જે તે વિડીયો છે તે પોઝ કરી અને તમે નોટમાં લખી લેજો એવું લાગે તો. અથવા તમે જો પેરેગ્રાફ ન લખવો હોય તો વિડીયો આગળ પાછળ એ રીતે કરી અને પણ ક્વેશ્ચન આન્સર લખી શકો છો. તો મિત્રો હવે આપણે આગળ ક્વેશ્ચન્સ જોઈએ. પેરેગ્રાફ વાંચ્યા પછી ક્વેશ્ચન સમજીએ. તો ક્વેશ્ચન નંબર 1, ઇઝ રમન ફીલિંગ ગુડ નાઉ? ઇઝ રમન ફીલિંગ ગુડ નાઉ? ક્વેશ્ચન નંબર 2, વાય કાન્ટ રમન ટેક સોલિડ ફૂડ? વાય કાન્ટ રમન ટેક સોલિડ ફૂડ? ક્વેશ્ચન નંબર 3, હાઉ લોંગ શુડ રમન સ્ટે at the clinic? How long should Raman stay at the clinic? And fourth, at last Raman agrees to take. એટલે છેલ્લું જે છે એ આપણે ક્વેશ્ચન નથી પણ વાક્ય જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. એટલે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવા માટે પણ પેરેગ્રાફ જોવો પડે. જો મિત્રો તમને ફરી કહું કે જે તે સવાલ છે એનો જવાબ અંદર પેરેગ્રાફમાંથી મૂકવો એટલું જ ઇમ્પોર્ટન્સ નથી, પણ ગ્રામેટિકલી વાક્ય એકદમ કરેક્ટ હોવું જોઈએ. તો આપણે એના આન્સર જોઈએ. તો ક્વેશ્ચન 1, ઇઝ રમન ફીલિંગ ગુડ નાઉ? ફીલિંગ એટલે અનુભૂતિ કરવી. આ જવાબ પેરેગ્રાફમાં છે. તો જવાબ થાય ઇઝ થી પૂછ્યો છે એટલે હકાર અથવા નકારમાં જવાબ આપવાનો હોય. તો યસ, યસનો વાય કેપિટલ અલ્પવિરામ, યસ રમન ઇઝ ફીલિંગ ગુડ નાઉ. જો વાય કેપિટલ, બરાબર, એટલે ઇઝ, આર આવાથી સવાલ પૂછવામાં આવે એટલે આપણે હકાર કે નકારમાં જવાબ આપવાનો હોય. હકાર હોય તો યસ અને નકાર હોય તો નો. જો નો થી જવાબ આપીએ તો ઇઝનું ઇઝન્ટ કરવું પડે, પણ અહીંયા હકારમાં છે એટલે ઇઝન્ટ કરાશે નહીં. યસ રમન ઇઝ ફીલિંગ ગુડ નાઉ. ક્વેશ્ચન 2, વાય કાન્ટ રમન ટેક સોલિડ ફૂડ? આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી એમ વાયથી સવાલ હોય તો જવાબ માટે બીકોઝ અથવા ફોરનો આપણે ઉપયોગ કરીએ. અહીંયા જોઈએ આપણે, વાય કાન્ટ રમન ટેક સોલિડ ફૂડ? રમણ શા માટે સોલિડ ફૂડ લઈ શકે નહીં? તો જવાબ છે રમન કાન્ટ ટેક સોલિડ ફૂડ બીકોઝ હિઝ ડાયજેસ્ટિવ સિસ્ટમ નીડ્સ સમ ઇમ્પ્રુવમેન્ટ. જો આ જવાબ આપણને ક્યાંથી મળ્યો? પેરેગ્રાફમાંથી. ડૉક્ટરને જ્યારે રમણ પૂછે સાહેબ હું સોલિડ ફૂડ લઈ શકું, ત્યારે કે નો, તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ હજી ઇમ્પ્રૂવ થઈ રહી છે. આપણે શું કરવાનું છે તો કે બીકોઝ ને મૂકી અને પ્રોપર આન્સર બનાવવાનું છે. રમણ કાન્ટ ટેક સોલિડ ફૂડ બીકોઝ હિઝ ડાયજેસ્ટિવ સિસ્ટમ નીડ્સ સમ ઇમ્પ્રુવમેન્ટ. ખ્યાલ આવ્યો મિત્રો?
જેટલા પેરેગ્રાફ વધારે કરશો એટલો તમને વધારે ફાયદો થશે. 3. હાઉ લોંગ શુડ રમણ સ્ટે એટ ધ ક્લિનિક? કે રમણને ક્યાં સુધી ક્લિનિકમાં રહેવું પડે છે? તો આ સવાલ પણ રમણ ડૉક્ટરને પૂછતો આપણને જોવા મળે છે. તો જ્યારે રમણે ડૉક્ટરને પૂછ્યું કે ક્યાં સુધી મારે અહીંયા રહેવું પડશે, તો ડૉક્ટરે જવાબ આપ્યો કે 4 કે 5 દિવસ. હવે આનો જવાબ, હાઉ લોંગ શુડ રમણ સ્ટે એટ ધ ક્લિનિક? રમણ શુડ સ્ટે એટ ક્લિનિક ફોર 4 or 5 days. જો 4 or 5 days અહીંયા જવાબ છે એ આપણે લઈ લેવાનો છે અને જે પ્રકારે સવાલ પૂછ્યો છે એ પ્રકારે જવાબ આપવાનો. હાઉ લોંગ શુડ રમણ સ્ટે એટ ધ ક્લિનિક? રમણ શુડ સ્ટે એટ ધ ક્લિનિક. હાઉ લોંગ છે એટલે ફોર 4 or 5 days. આ રીતે એનો આન્સર બને. 4th, એટ લાસ્ટ રમણ એગ્રીઝ ટુ ટેક. એટલે છેલ્લે રમણ શું લેવા માટે એગ્રી થયો? તો એટ લાસ્ટ રમણ એગ્રીઝ ટુ ટેક ડોટ 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 એવું આપ્યું હોય એનો મતલબ કે વાક્ય પૂર્ણ કરવાનું છે. એ વાક્ય પૂર્ણ શેમાંથી કરવાનું? તો કે જે પેરેગ્રાફ આપ્યો હોય એ પેરેગ્રાફમાંથી લઈ અને વાક્ય પૂર્ણ કરવાનું. તો એટ લાસ્ટ રમણ એગ્રીઝ ટુ ટેક લિક્વિડ એન્ડ સમ લાઇટ ફૂડ. મિત્રો મેં ફક્ત અહીંયા જવાબ લખ્યો છે, પણ પરીક્ષામાં જ્યારે તમે લખો ત્યારે એટ લાસ્ટ રમણ એગ્રીઝ ટુ ટેક એમ કરીને પછી વાક્ય પૂરું કરવાનું. મેં લખ્યું એ રીતે ડાયરેક્ટ જવાબ લખતા નહીં, કારણ કે ઘણી વખત પરીક્ષક આવા ડાયરેક્ટ જવાબના માર્ક આપતા નથી. એટલે તમારે કઈ રીતે લખવાનું? આન્સર ફોર એટ લાસ્ટ રમણ એગ્રીઝ ટુ ટેક લિક્વિડ એન્ડ સમ લાઇટ ફૂડ. આ રીતે પૂરા વાક્યમાં જવાબ લખવાનો હોય છે. મિત્રો આ પેરેગ્રાફ પણ તમારે તમારી નોટબુકમાં લખી લેવાનો છે. હું તમને એક પેરેગ્રાફ પ્રેક્ટિસ માટે અહીંયા આપું છું, એ યોગ્ય રીતે પ્રેક્ટિસ કરજો. સવાલ જવાબ આના લખી લેવાના. હવે આપણે જોઈએ પ્રેક્ટિસ માટેનો પેરેગ્રાફ. તો મિત્રો આ પેરેગ્રાફ છે એ આપણે વાંચી લઈએ. અંજલિ says today Raman sir, a well-known poet, is with us in our show, The Personality. Raman sir, most welcome to our show. Raman sir says, thank you dear. Actually, I am happy to be here at your show. Anjali says, it is our pleasure also sir. Tell me, what do you feel after getting the Padma Shri Award of 2019? Raman sir, it is my readers who made me known, so I feel happy. Anjali says, which of your poetry collections do you think is the best one? Raman sir says, there are many, but I still love my first poetry collection named Ways to Pleasure, whom I have written in 1995. Anjali says, do you use any social media to share your poems? Rohan sir says, yes, I do. I have been sharing them on Facebook since 2010. It helps me to connect with your generation. Anjali says, you are right. Thanks to be with us. I wish you all the best. Rehan sir says, thanks to you also dear. રોહન સર નહીં પણ અહીંયા રેહાન સર સમજવું. મિત્રો આ રીતે આખો પેરેગ્રાફ તમારે વાંચી લેવાનો અને તેના પ્રોપર જવાબ આપવા પ્રયત્ન કરવાનો. ક્વેશ્ચન્સ પણ 4 છે. વેન વોઝ રેહાન સર અવોર્ડેડ ધ પદ્મશ્રી? બીજો છે, વિચ ઓફ ધીસ પોએમ કલેક્શન ઇઝ ધ બેસ્ટ? વાય ડઝ ધ પોએટ યુઝ સોશિયલ મીડિયા? રેહાન સર સ્ટાર્ટેડ રાઇટિંગ પોએમ બિફોર ખાલી જગ્યા યર્સ. તો આ સવાલના જવાબ એવું લાગે તો તમે એકવાર પેરેગ્રાફ વંચાય એટલે વિડીયો પોઝ કરી અને પણ તમે સ્ક્રીનમાંથી શોધી અને સવાલના જવાબ લખી શકો. મિત્રો આ વખતે હું તમને એક નહીં પરંતુ 2 આપવાનો છું, 2 ડાયલોગ આપવાનો છું, જેમાંથી તમારે સવાલના જવાબ શોધીને લખવાના છે. બીજો જોઈએ આપણે. તો પેરેગ્રાફ સેકન્ડ, ચેરમેન સેઝ, whom do you think should we select as an English teacher for our school? ચેરમેન કહે છે કે ઇંગ્લિશ ટીચર તરીકે આપણી શાળામાં કોને સિલેક્ટ કરવા જોઈએ?
Principal says, I would like to prefer Mrs. Mehra for that. Chairman says, why do you think so? Principal says, it's not because she has good qualifications, but she has got the best teacher award for innovative teaching. That's fine. Chairman says, yes, it will be helpful to our students much more. Principal says, tomorrow will be the 31st May and Sunday, so we will call her from Monday. Chairman says, okay, you may proceed. નાનો પેરેગ્રાફ છે. Questions. What type of teachers Mrs. Mehta is? બીજો question. Why will she be helpful to the school activities? Why will she be helpful to the school activities? 3. For which subject will she be selected? અને ફોર્થ જે છે એ તમારે વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. Will be appointed as an English teacher. Will be appointed as an English teacher. એટલે અહીંયા who will be appointed as an English teacher એમ પણ વિચારી શકાય. એટલે અહીંયા ફક્ત વ્યક્તિનું નામ આવશે. મિત્રો, આ જે તે પેરેગ્રાફ છે એ તમારે એકવાર વંચાઈ જાય એટલે આ પેરેગ્રાફ પણ આગળના પેરેગ્રાફની જેમ તમે પોઝ કરી પ્રત્યેક સવાલનો જવાબ આ પેરેગ્રાફમાંથી શોધીને લખી શકો છો. આ બંને પેરેગ્રાફ પ્રોપર રીતે તમારે લખવાના છે, યોગ્ય જવાબ શોધવાનો છે અને ક્વેશ્ચનના આધારિત જવાબ લખવાનું. એમનેમ જવાબ તમારે લખવાનો નથી. મિત્રો, આ બંને પેરેગ્રાફના જવાબ તમને હું હવે પછીના લેક્ચરમાં કહીશ. ત્યાં સુધી તમે ઘરે રહો, મહેનત કરો, સુરક્ષિત રહો અને સતત પ્રયત્ન કરતા રહો. વંદે માતરમ. ભારત માતા કી જય.